વરસાદે ખોલી રસ્તા નિર્માણની પોલ. પ્રતાપનગરથી યમુના મિલ માર્ગ ખાડાઓમાં ફેરવાયો, વાહન ચાલકો પરેશાન. વડોદરા શહેરમાં ચાલુ વરસાદી મોસમ વચ્ચે રોડ રસ્તાઓની બિસ્માર હાલત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. એક જ વરસાદી સિઝનમાં શહેરના અનેક મુખ્ય માર્ગો પર વિશાળ ખાડાઓ પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે શહેરના પ્રતાપનગર જેની સ્કૂલથી યમુના મિલ સુધીનો અંદાજિત 2 કિલોમીટર લાંબો મુખ્ય માર્ગ, જેની હાલત અત્યંત ખરાબ જોવા મળી છે. સમગ્ર માર્ગ પર અસંખ્યાબંધ ખાડાઓ પડી જતા વાહન ચાલકો માટે આ રસ્તો ઓળખવો હવે મુશ્કેલ બની ગયો છે. ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોને રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના કહ્યા મુજબ થોડા સમય પહેલા આ માર્ગને પહોળો કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી, પરંતુ પ્રથમ વરસાદમાં જ રસ્તો ધોવાઈ જતા કામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. નવા બનેલા માર્ગની આવી સ્થિતિને લઈને લોકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોએ વાહન ચાલકોનો આક્ષેપ છે કે રોડના નિર્માણ દરમિયાન ગુણવત્તા જાળવવામાં આવી નહીં હોવાથી રસ્તાઓ વરસાદનો સામનો કરી શક્યા નથી. પાલિકાના કમિશનર દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા તેનો યોગ્ય અમલ થતો નહીં હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ યમુના મિલ વાળો રોડ છે. આ વિસ્તારની છેલ્લા 1 વર્ષથી આ આખો રોડ ખોદેલો હતો. રસ્તા પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ હતો. રોડ ખુલ્લો કરવામાં આવ્યો. એના પછી 1-2 વરસાદની અંદર જે પરિસ્થિતિ છે આ રોડની, એ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તમે સારામાં સારી ગાડીઓમાં તમે જાઓ, 25-30 લાખની ગાડીમાં પણ જાઓ તોય તમારા મણકા હલાવી નાખે એ પ્રકારના આ રોડની સ્થિતિ છે. મ્યુનિસિપલ કમિશનર શ્રી મોટી વાતો કરી રહ્યા છે. તમે વોકી ટોકી લઈ આવો, તમે ડ્રોન લઈ આવો, અને આ બધી ડ્રોન ટેકનોલોજી અને સ્પેસ ટેકનોલોજીના જે રોડ છે એ તમે રોડની પરિસ્થિતિ જોઈ શકો છો. વાતો તો મોટી કરવામાં આવે છે, પણ વડોદરા શહેરની જનતા પીડાઈ રહી છે. આ રોડ રસ્તા પર જો કોઈ ખાલી સાયકલ લઈને જાય તો એ માણસ ફરી હેમખેમ પોતાના ઘરે પહોંચશે કે કેમ, એ મોટો પ્રશ્ન છે. બીજી ગાડીઓ કે ભારદારી વાહનોની તો વાત જ ના કરશો, તમારી કમર બધી હલાવી નાખે. વડોદરા શહેરની જનતા એટલી પરેશાન થઈ ગઈ છે આ ખાડાવાળા રોડથી કે હવે વડોદરાનું નામ બદલીને ખાડોદરા કરી નાખો તો વડોદરાની ઓળખ એક આઈડેન્ટિફાઈ થાય. કેમ કે કમિશનરશ્રીએ અને વડોદરા મહાનગરપાલિકાએ જે પ્રકારનો વહીવટ કર્યો છે, વાતો કરવામાં આવે છે, અધિકારીઓ પર પગલાં ભરવામાં આવશે, દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એક પણ અધિકારી પર દંડાત્મક કાર્યવાહી કે પગલાં ભરવામાં નથી આવ્યા. આ સીધો ભ્રષ્ટાચારનો મામલો છે. વારંવાર રોડ બને છે, ડમ્પરો ભરીને આની ઉપર ગ્રીટ, કપચી બધું નખાય છે, કોલ્ડ મિક્સ નખાય છે. કોલ્ડ મિક્સના નામે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ પણ એક ભ્રષ્ટાચારનો એક મોટો ભાગ છે. કમિશનરશ્રીને મારી વિનંતી છે, વડોદરા શહેરના જે ખાડા છે એને તાત્કાલિક ધોરણે યોગ્ય પદ્ધતિથી ભરો. આ પ્રકારના મટીરિયલ નાખીને ખાલી રોડ પર ટેકડા ઊભા ના કરશો. લોકો વધારે હેરાન થઈ રહ્યા છે. તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવો એવા અમારી વિનંતી છે.